નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું જામનગરની ફેમસ ડ્રાય કચોરી. ડ્રાય કચોરી બનાવવા માટે 2 ચમચી ધાણા આખા, 1 ચમચી લીલી વરિયાળી, 1 ચમચી આખું જીરું અને 3 ચમચી જેટલા તલ. આ ધીમા ગેસ ઉપર આપણે પહેલાં શેકી લેવાનું છે. હવે આ મસાલાની સુગંધ આવવા માંડી છે અને શેકાઈ ગયો છે બરાબર. 2 થી 3 મિનિટમાં શેકાઈ જાય છે. આનો ગેસ બંધ કરી અને આ મસાલાને આપણે થોડો ઠંડો થવા દેશું. ત્યાં સુધી આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે મેં 3 વાટકી જેટલો મેંદો લીધો છે. તેમાં અડધી ચમચી મીઠું નાખશું અને તેલનું મોણ નાખશું. તેલનું મોણ આપણે મુઠ્ઠી પડતું નાખશું. મોણ આપણે આ રીતનું મુઠ્ઠી પડતું નાખવાનું છે. અને હવે આપણે પાણી નાખી અને થોડો પરોઠા જેવો લોટ આપણે એમાં બાંધી લઈશું. લોટ આપણે આ રીતનો થોડો સોફ્ટ બાંધશું અને આ લોટને હવે આપણે 15 મિનિટનો રેસ્ટ આપશું. ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈએ. હવે આ મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. આ રીતનું કચરું પીસાઈ જાય પછી આપણે તેમાં ખાંડ નાખશું 2-2.5 ચમચી જેટલી, 2 ચમચી કાશ્મીરી મરચું, 1/2 ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, ચપટી હિંગ, 1/2 ચમચી ગરમ મસાલો. હવે આ મસાલાને આપણે એક વખત મિક્સરમાં પીસી લઈશું. આ રીતે મસાલો પીસાઈ જાય પછી આપણે તેને બાઉલમાં લઈ લઈશું. અને હવે આ જ મિક્સર જારમાં આપણે 1 વાટકી ભાવનગરી ગાંઠિયા અને 1 વાટકી મગ દાળ લેશું. આપણે હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતનું પીસી લેવું. તમારા ઘરે જો ગાંઠિયા ન હોય તો તમે ગમે તે ફરસાણ પણ આમાં નાખી શકો છો. સેવ છે, પાપડી ગાંઠિયા છે, ગમે તે નાખી શકો છો. હવે આપણે આ મસાલાની અંદર આ મિક્સચર નાખી દઈશું. તેમાં થોડી આખી વરિયાળી, 1 ચમચી જેટલા આખા સફેદ તલ. હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલા કાજુ અને કિસમિસના ટુકડા નાખશું અને 1 મોટી ચમચી ખજૂર આમલીની ચટણી નાખશું. હવે આ બધું આપણે હાથેથી મિક્સ કરી લઈશું. જો આના ગોળા નહીં વળે તો આમાં કાં થોડીક આપણે ચટણી નાખશું અને કાં થોડુંક તેલ નાખશું, જેથી આ મસાલાના આપણે ગોળા વાળી શકીએ. આ રીતનો મસાલો બાઇન્ડ થાય ત્યાં સુધી આપણે એમાં થોડીક ચટણી નાખશું અથવા તો તેલ નાખશું. અને હવે આપણે આમાં ટેસ્ટ કરી લેવું. તમને જો નિમક કે તીખાશ ઓછી લાગતી હોય તો તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે આના ગોળા વાળી લેશું. હાથેથી પ્રેસ કરી અને નાના ગોળા વાળવા. મસાલામાંથી હવે આપણે આ બધા ગોળા વાળી લીધા છે અને હવે આપણે લોટને એક વખત સરસ રીતે કેળવી લઈશું. હવે તેનો ગોળો વાળેલો છે એમાં આપણે આ સ્ટફિંગ ભરી દઈશું. હાથેથી આ રીતે થેપી વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી અંગૂઠાથી પ્રેસ કરશું અને આ લોટને આપણે ઉપર લઈ લઈશું. અને વધારાના લોટને આપણે કાઢી લઈશું.
આ રીતે આપણે કચોરી બધી વાળી લેશું. વચ્ચેથી જાડું રાખવું અને સાઈડમાંથી પતલું કરતું જશું, એટલે આપણી કચોરી ખુલશે પણ નહીં અને ફાટશે પણ નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં કચોરી નાખી દઈશું. કચોરીને નાખતા પહેલાં આપણે ફરીથી એક વખત હાથેથી આવી રીતે કચોરી ગોળ વાળી લેશું અને પછી નાખશું. હવે કચોરીને આપણે 2 થી 3 મિનિટ આમ થવા દેશું, પછી તેને પલટાવશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, સાવ સ્લો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં. હવે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. 5 થી 6 મિનિટ થાય છે તળાતા. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ડ્રાય કચોરી. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમને ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. અને આ કચોરીને ઠંડી કરીને તમે એરટાઇટ ડબ્બામાં 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. પણ 15 થી 20 દિવસ આ કચોરી ટકશે નહીં. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.